સ્વામી સચ્ચિદાનંદ કહેતા કે જે અગત્યનો કાર્યક્રમ છે પણ આવ્યું એ નહીં, પણ કેટલા જણા છે એ નહીં, પણ કાર્યક્રમ શું છે એ મહત્વનું રાખવું હંમેશા. એટલે આપણો આ કાર્યક્રમ જે છે એ રૂપરેખામાં આપણે સાહેબે સાંસદની ગ્રાન્ટમાંથી હવે આપણને ફાળવી નથી શકતા, પણ પહેલાંની ગ્રાન્ટમાંથી સરસ મજાનું ગોડાઉન ફાળવ્યું. એમાં લગભગ 11,90,000 અને 15 રૂપિયા જેવું 138 રૂપિયા જેવું ખર્ચ થયું છે. અને બાકીનું નગરપાલિકા તરફથી કરી અને આ ગોડાઉન સરસ મજાનું આ બીજું ગોડાઉન સાહેબે આપ્યું છે. આની કરતાં એક લગભગ 18-20 લાખ રૂપિયાવાળું એક ગોડાઉન આપ્યું હતું. બાકીનું હજી થોડું કામ અધૂરું છે, એટલે આ કામ પૂર્ણ થઈ ગયું છે. હજી એક મોટું ગોડાઉન કરવાની જરૂરિયાત છે, એટલે પાછળના વિસ્તારમાં એ ભવિષ્યમાં એક ગોડાઉન કરશું. બાકી છેલ્લા 24 વર્ષથી સ્મશાન જે છે ગાયત્રી મોક્ષધામ જે છે ત્યાં આગળ છાસ કેન્દ્ર ચાલે છે. એમાં 25મા વર્ષમાં મંગળ પ્રવેશ છે, એટલે એમનું પણ સાથોસાથ ઓપનિંગ કરી દઈએ છીએ. ત્રીજું, અમે અંધશાળા જે છે એમાં હવે થોડોક યુગ પલટાણો છે, સર્વિસને બધું સમયસર ઓછું મળતું હોય છે, તો કોમ્પ્યુટર યુગમાં હવે એ બાળકોને પણ પ્રવેશ જીવને હવે કોમ્પ્યુટર શીખડાવવામાં આવે છે. અને અમારા મેહુલભાઈ માધાણી જે છે એ વિનામૂલ્યે સેવા આપે છે અને છોકરાઓને કોમ્પ્યુટર શીખડાવે છે. આપણે 4 કોમ્પ્યુટર 3 હતા અને ચોથું આજે દાતા પરિવાર તરફથી એક આવ્યું. એ ગોડાઉનનું કામકાજ જે છે એટલે આ કોમ્પ્યુટરનું એ બાને અહીંયા બેઠા છે.
સાથે રહેશે. અત્રે એમની બાજુમાં બેઠેલા ગજેન્દ્રભાઈ દેસાઈનું સન્માન કરવા માટે હું જોકે સાહેબ કહેતા હતા કે ચેક કંઈક લાવ્યા છે એવી વાત થતી હતી, પણ હવે પાઉન્ડમાં લાવ્યા કે ડોલરમાં? ગજેન્દ્રભાઈ દેસાઈ 51,000 રૂપિયા ફાળા આપે છે તથા 10,000 રૂપિયાનો ચેક ખાસ કરીને અને સાથોસાથ એ પણ સાહેબના હસ્તક ચેક અર્પણ કરશે. વસંતભાઈ ફોકલને વિનંતી કરીશ કે તેઓ ચેક લઈ લે. કેન્દ્રમાં અને અત્યાર સુધીમાં બાએ પોતાએ ભાગીરથી બેને લગભગ 3.5-4 લાખ રૂપિયા મનબુદ્ધિની છાત્રાલયને આપ્યા છે, 1 લાખ રૂપિયા ગૌશાળાને આપ્યા છે, 1 લાખ રૂપિયા અંધશાળાને, પછી 51,000 રૂપિયા મૂંગાબેરાની સ્કૂલમાં આપ્યા છે. એ રીતે અનુદાન કરતા રહે છે. તો આપણે બા 100 વર્ષનું આયુષ્ય સારી રીતે જીવે અને એ સતાય ઉજવીએ એવી આપણે પ્રાર્થના કરીએ. ઉજવવું જ ને? આ તો વાંધો નહીં.